મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, પરમ દિવસે અંગારકી ચોથ છે ગણપતિની, એટલે કે સંકષ્ટી છે અને અંગારકી છે। તો એ ચોક્કસ ગણપતિ ભગવાનના દર્શન કરવા ગણપતિ મંદિરે જજો। બની શકે તો ગણપતિ ભગવાનનો ઉપવાસ કરજો, થાય એટલા ગણપતિ ભગવાનના જાપ કરજો। અને આ જે સંકષ્ટી છે એ દિવસે તલના લાડુ ચડાવવાનો બહુ જ મહત્વ છે, એટલે તલના લાડુ ચોક્કસ ગણપતિ ભગવાનને ચડાવજો। જો કદાચ તલના લાડુ અવેલેબલ ન હોય, કદાચ બજારમાં ન મળે અથવા ઘરે નહીં બનાવી શક્યા, તો ગોળ અને તલ એ પણ તમે ગણપતિ ભગવાનને ચડાવી શકો છો। અને કાળા તલના લાડુ બનાવવાના ખાસ ગણપતિ ભગવાન માટે, સફેદના પણ ચાલે આમ તો ચોક્કસ એ ગણપતિ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ કરજો। જો સમય કાઢી અને આપણે ઘરે જે ગણેશજીની મૂર્તિ હોય છે એની ઉપર ગણેશ અથર્વ શીર્ષના જો તમે પાઠ કરો અથવા તો બ્રાહ્મણને બોલાવી અને ગણેશ અથર્વ શીર્ષનો અભિષેક તમે ગણપતિ ભગવાન પર કરાવો છો તો પણ ગણપતિ ભગવાનની કૃપા રહે છે। અને બ્રાહ્મણ દ્વારા પાઠ તમે કરાવી અને તમે એવી રીતે આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકો છો। ગણપતિ અથર્વ શીર્ષની અંદર બહુ જ તાકાત છે। આપણા જીવનની અંદર દરેકને અત્યારે કંઈક ના કંઈક નાના મોટા વિઘ્ન અને સંકટો બધાને આવે જ છે। તો એ સંકટો આપણા જલ્દીથી દૂર થઈ જાય અને ગણપતિ ભગવાનની કૃપા રહે। તમને ખબર હશે, જો ગણપતિની કૃપા થાય તો આપણા ઘરે રિદ્ધિ અને સિદ્ધિના ભંડાર રહે છે અને લક્ષ અને લાભના ભંડાર થાય છે। તો ગણપતિની કૃપા કરવા માટે પરમ દિવસે સંકષ્ટી ચોથ છે અને અંગારકી ચોથ કહેવાય છે। મંગળવારના દિવસે ચોથ આવે એને અંગારકી ચોથ કહેવાય છે। તો ચોક્કસ એ વ્રત કરજો અને ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત કરજો। જો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।